ગાંધીજીને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો, ગાંધી તમને મહાત્મા કોને બનાવ્યા? ગાંધી ઉત્તર અદ્ભુત આપ્યો છે, મને મારી માએ મહાત્મા બનાવ્યો. ગાંધીજીને કીધું છે તમારા માતુશ્રીએ તમને મહાત્મા બને, કેવી રીતે? કારણ કે જ્યારે તમને મહાત્માનું બિરુદ પ્રાપ્ત થયું ત્યારે તમારા માતુશ્રી એ તો સ્વર્ગવાસી બની ચૂક્યા હતા, પુત્રબાઈની હાજરી નહોતી, અને આપ એમ કેમ કહો છો કે મારી માએ મને મહાત્મા બનાવ્યો? અને એ વખતે ગાંધીજીના મોઢામાં શબ્દો નીકળ્યા, સાંભળો, હું જ્યારે વિલાયત અભ્યાસ કરવા માટે જવાનો હતો, મારી માને મેં વાત કરી, મારી માની પાસે રજા માંગી, માં તું મને પરમિશન આપ તો મારે વિલાયત અભ્યાસ કરવા માટે જવું છે. અને ત્યારે મારી માએ મને પોતાની પાસે બેસાડી કીધું છે, બેટા તું વિલાયત જા, પરંતુ આ 3 વાતની પ્રતિજ્ઞા કરીને જાશે. વિલાયત ગયા પછી જિંદગીમાં કોઈ દે દારૂ પીશ નહીં, જિંદગીમાં કોઈ દે મીઠ ખાઈશ નહીં, ક્યારે વ્યભિચારના પથે જાયશ નહીં. આ 3 પ્રતિજ્ઞા કરવા જો તું તૈયાર હો ને તો હું તને વિલાયત અભ્યાસ કરવા માટે જવા દઉં. મેં મારી માની પાસે પ્રતિજ્ઞા કરી, માં હું જિંદગીમાં દારૂ પીશ નહીં, મીઠ ખાઈશ નહીં, વ્યભિચારના પથે જાઈશ નહીં, હું વિલાયત અભ્યાસ કરવા માટે ગયો. ઘણી ફેરી ઘટનાઓ ઘટી, હું દારૂમાં લેવાય જાવ, ક્યારેક મીઠમાં લેવાય જાવ, ક્યારેક વ્યભિચારની બાબતમાં લેવાય જાવ, પરંતુ એ વખતે મને મારી માના શબ્દો યાદ આવતા હતા, જેને કારણે 3માંથી એક વાતમાં લેવાનો નહીં, અને 3માંથી એક વાતમાં ન લેવાનો ને માટે મહાપુરુષ બની શક્યો. માટે કહું છું, મને મારી માએ મહાપુરુષ બનાવ્યો, મારી માએ મહાપુરુષ બનાવ્યો. ભક્તો, તમને બધાને કહું છું, વડીલોને, તમારા સંતાનોને મોટા શહેરમાં મોકલો, કદાચ વિદેશમાં મોકલો, એને પાસે બેસાડીને કહેજો, બેટા તું ત્યાં ગયા પછી સંપત્તિ કમાઈને ઓછી વત્તી આપીશ ને તને કાંઈ નહીં કહે, પણ જોજે આપણું ખાનદાન લજવીશ નહીં, ખાનદાન લજવીશ નહીં. આપણી 7 પેઢીમાં ક્યારે કોઈ દારૂ પીધો નથી, 7 પેઢીમાં કદી મીઠ ખવાનું નથી, વ્યભિચારના પથે ગયા નથી. બેટા જોજે આપણું નાક કપીશ નહીં, ખાનદાનને લજવીશ નહીં. બેટા જિંદગીમાં દારૂ પીશ નહીં, મીઠ ખાઈશ નહીં, ચોરી કરીશ નહીં, વ્યભિચારના પથે જાઈશ નહીં. એને પાસે બેસાડી સંસ્કારને સિંચન કરાવજો. ભક્તો, સંસ્કાર વિનાની જિંદગી ભક્તો જીવી ભારે આકરી થઈ પડશે, ભારે આકરી થઈ પડશે.